એક બહુ જ ગંભીર કહી શકાય એવી અત્યંત ભાજપની પોલ ખુલ્લી પાડી દે એવી માહિતી આજે સામે આવી છે। 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને અમારી આખી આમ આદમી પાર્ટીએ એવું કહ્યું હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપે છે, પંજાબમાં પણ મફત આપે છે, તો ગુજરાતમાં પણ ગરીબ માણસોને, સામાન્ય માણસોને 300 યુનિટ વીજળી મફત મળવી જોઈએ। અને એ વખતે ભાજપના તમામ નેતાઓએ અરવિંદ કેજરીવાલની અને ગુજરાતના સામાન્ય માણસોની મજાક ઉડાવેલી। આજે મારો 10 નંબરનો પ્રશ્ન હતો વીજળી મંત્રી સાહેબને। આ 10 નંબરના પ્રશ્નમાં ખુલ્લું થયું છે કે રાજકોટ અને સુરત આ બે જ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં સરકારે 1100 કરોડ રૂપિયા ઉદ્યોગિક કંપનીઓના વીજળીના માફ કર્યા છે। અમે એમ કહીએ આમ આદમી પાર્ટી કે ગરીબોને વીજળી મફત આપો તો ભાજપવાળા મજાક ઉડાવે છે। 1100 કરોડ રૂપિયાની મફત વીજળી ઉદ્યોગપતિ ભાઈબંધ દોસ્તારો યારો મિત્રોને આપી દીધી ગુજરાતની ભાજપની સરકારે, તો કોઈ ભાજપવાળા મજાક નથી ઉડાવતા। ઉદ્યોગપતિઓને 1100 કરોડ રૂપિયાની વીજળીની માફી માત્ર 2 જિલ્લાની જ આંકડો છે, આખા તમામ જિલ્લાઓની નથી। તો 2 જિલ્લામાં 1100 કરોડ રૂપિયાની વીજળી ઉદ્યોગપતિઓને મફત આપી, મફત। પણ ગરીબ માણસને ઘરે એક પંખો ફરે, એક નાનકડો એવો બલ્બ ચાલુ રહે, એકાદી ટ્યુબલાઇટ, એકાદું બહુ તો ઇલેક્ટ્રોનિકનું સાધન, એમાં ફ્રીજ હોય કે ટીવી કે વોશિંગ મશીન, આટલી વસ્તુ જો નાનો માણસ વાપરે તો ભાજપને નથી પોસાતું કે મફત વીજળી નહીં આપીએ। કેજરીવાલ મફત વીજળી આપે છે તો એનો વિરોધ કરવો છે, અને એક બાજુ ઉદ્યોગપતિ મિત્રોને મફતની વીજળી પૂરી પાડવી છે। આ બે મોઢાની વાતો આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી છે। અરવિંદ કેજરીવાલ જે કહેતા હતા એ સાબિત થયું કે ગુજરાતની ભાજપની સરકાર ઉદ્યોગપતિઓ માટેની 5-25 મળતિયા માટેની સરકાર છે, સામાન્ય માણસને ભાજપની સરકાર કશું જ આપી શકે એમ નથી। એ આજે વિધાનસભાના મારા 10 નંબરના પ્રશ્નથી સાબિત થયું છે। થેન્ક યુ।